ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો આજે આપણે જઈશું ગુરખિયા હનુમાન દાદાના દર્શન કરવા. ગુરખિયા લાઠી જઈશું, જોઈ શકો છો. જેતલસર રેલવે સ્ટેશન છે. જઈ હવે સુરત ગયા છે ટ્રેનની ટિકિટ લેવા ને ચાલો જઈએ અને આગળની સફર તમને બતાવીએ. ટિકિટ આવી ગઈ છે ફ્રેન્ડ, જોઈ શકો છો. ત્રણ લાઠીની. હલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ અત્યારે જેતલસર જંકશન. આપણે જો ટિકિટ લઈ લીધી છે. હવે આપણે જઈએ છીએ ભૂરખિયા હનુમાન લાઠી. તો આપણે જેતલસર જંકશનથી લાઠીની ટિકિટ 25 રૂપિયા છે અને ત્યાંથી આપણે ઓટો રિક્ષા કરવાની છે. ગમે એ રિક્ષા કે ગમે એ વાહન ત્યાંના 20 રૂપિયા લે છે. તમને હું દેખાડું જેતલસર જંકશન, હું વિગતવાર તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો 3 ટિકિટ લઈ લીધી છે આપણે લાઠીની. હાલો મિત્રો, આપણે આવેલા જઈ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. તમને હું બતાવતો જાઉં. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે જેતલસર જંકશન. પાછળ ટ્રેન ઊભી છે. તો આપણે સીડી ચડીને જવાનું છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. તો તમને બતાવું તો ખરા, આપણે ટિકિટ લઈ લીધી છે 3. હવે પ્લેટફોર્મ નંબર 3 ઉપર જઈએ. આપણી ગાડીને વાર છે, હજી લેટ છે, એટલે અડધી કલાક આપણે આ રેલવે સ્ટેશન ઉપર કાઢવાની છે. હાલો તમને હું સીડી બતાવું. હાલો મિત્રો, જુઓ આ સીડી ચડીને આપણે જવાનું છે. પછી તમને ઉપરથી વ્યૂ બતાવું જેતલસર જંકશનનો. જો તમારે ભૂરખિયા હનુમાન દાદાના દર્શન કરવા જવું હોય તો હું તમને ગાઈડલાઈન આપું છું. જેતલસર જંકશનથી અમે જઈ રહ્યા છીએ અને લાઠી. તો આપણે જુઓ સીડી ઉતરી અને પ્લેટફોર્મ નંબર 3 ઉપર જઈ રહ્યા છીએ. ત્યાં આવશે પોરબંદર, ભાવનગર. આપણી ટ્રેનને હજી વાર છે. સોમનાથ પેરાવાડ વાળી વિસલ મારી દીધી છે. ટ્રેન આપણે કઈ બેઠા છીએ રાજન 5:10નો ટાઈમ છે. ટ્રેનનો આવી જશે બસ હવે આવા જમ્યા 9 વાગે જો થોડા 10 થઈ ગયા છે. આપણે ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ધીમે આવે છે. પછી ભૂમિકા પણ આવી ગઈ. આખું પૂરે ભાઈ ઓરી આવી જાય ને પછી જવાનું ત્યાં લગી તો આપણી ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. લાઠી જવા માટે પ્લેટફોર્મ નંબર 3 ઉપર પોરબંદર, ભાવનગર. ચાલો હવે તમને આગળ જઈને ગાઈડલાઈન દેતો જઈશ અને બધું બતાવતો જઈશ. હાલો મિત્રો, આપણે ટ્રેનમાં બેસી ગયા છે. આપણે સીટ મળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ક્યુ સ્ટેશન આવે હું તમને બતાવતો જઈશ, પૂરી ગાઈડલાઈન આપતો જઈશ. જેતલસર જંકશનથી ભૂરખિયા હનુમાન લાઠી. આપણી ટ્રેન જેતલસરથી પ્રસ્થાન થઈ ગઈ છે મિત્રો, આગળ જવા માટે. હાલો મિત્રો, તો આપણી જેતલસરથી ટ્રેન નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. હું તમને વિગતવાર બતાવતો જઈશ. હવે આના પછીનું સ્ટેશન કયું આવશે. હાલો મિત્રો, તો આપણા જેતલસર વાળા ધોરાવાળા મેરડીમાનું મંદિર આવી ગયું છે, એટલે આપણે દર્શન કરતા જાય ને આગળ જઈએ.
હા તો ફ્રેન્ડ, આપણી ટ્રેન સ્ટોપ થઈ છે. આપણે જોઈએ કે આ કયું રેલવે સ્ટેશન છે. પહેલી વાર સ્ટોપ થઈ છે. ફ્રેન્ડ, તો આપણી ટ્રેન જેતપુર રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે. એટલે કે ચાપરાજપુર, જેતપુરનું બીજું સ્ટેશન ચાપરાજપુર. હું તમને પૂરી ગાઈડલાઈન આપતો જઈશ કે રેલવે સ્ટેશન આવે છે અને ક્યાં ક્યાં ટ્રેન ઊભી રહેશે. અને આપણે જેતલસર જંકશનથી સુરખિયાનમાં કેવી રીતના જઈ શકીએ છીએ. ચાલો હું તમને હવે આગળ વિડીયોમાં બતાવતો જાઉં. હા તો ફ્રેન્ડ, આપણી ટ્રેન બીજા સ્ટોપ ઉપર ઊભી રહી છે. તો આપણે જોઈએ કે આ રેલવે સ્ટેશનનું શું નામ છે. મિત્રો, તો આપણી ટ્રેન આવી પહોંચી છે હવે વાવડી. જેતલસર પછીનું આ બીજું રેલવે સ્ટેશન છે. હું તમને ગાઈડલાઈન આપતો જઈશ. તમે જુઓ કેટલા કેટલા સ્ટેશન આવે છે અને ક્યારે આપણી મંજિલ આવે છે. તમે જોઈ શકો છો. આ વાવડી રેલવે સ્ટેશન છે. જેતપુર રેલવે સ્ટેશન પછી આવે વાવડી રેલવે સ્ટેશન. હાલો તો હવે આપણી ટ્રેન આવી પહોંચી છે ત્રીજા સ્ટોપ ઉપર. તો આપણે જોઈએ આ રેલવે સ્ટેશનનું શું નામ છે મિત્રો. મિત્રો, તો હવે આવી ગયું છે વડિયા રેલવે સ્ટેશન. બીજું સ્ટેશન છે આપણે જેતલસર જંકશન પછી. એટલે હું તમને પૂરેપૂરી ગાઈડલાઈન દેતો જઈશ. તમે જોઈ શકો છો પાછળ મારી વડિયા રેલવે સ્ટેશન છે. હાલો તો આપણી ટ્રેને વિસર મારી દીધી છે મિત્રો, આગળ પ્રસ્થાન કરવા માટે. તમે જોઈ શકો છો. હલો મિત્રો, તમે જોઈ શકો છો હવેનું આપણું રેલવે સ્ટેશન આવી ગયું છે ખાખરિયા. આપણું ચોથું રેલવે સ્ટેશન છે. તમે જોઈ શકો છો મારી પાછળ આ રેલવે સ્ટેશન છે ખાખરિયાનું. હલો મિત્રો, તો આપણે કુકાઓ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મારી પાછળ આ કુકાઓનું રેલવે સ્ટેશન છે. હવે આગળનું રેલવે સ્ટેશન તમને બતાવીશ. તમે જોઈ શકો છો પાંચમું રેલવે સ્ટેશન છે જેતલસર જંકશન નીકળ્યા પછી. પૂરી ગાઈડલાઈન આપતો જઈશ તમને મંદિર સુધીની.
હાલો તો મિત્રો ફરીથી એક રેલવે સ્ટેશન આવી ગયું છે. આપણે જોઈએ કે આ રેલવે સ્ટેશન કયું છે અને આનું શું નામ છે. તો ગાડી ઊભી રહીએ એટલે આપણે જોઈએ કે આ રેલવે સ્ટેશનનું નામ શું છે. હાલો મિત્રો તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન આપણું આવી ગયું છે લુણીધાર. જેતસર પછી આપણું આ છઠ્ઠું રેલવે સ્ટેશન છે લુણીધાર. મિત્રો તો આજે રવિવાર હતો. આજે ટ્રેનમાં ટ્રાફિક પણ છે ફૂલ. પુરખિયા દાદાના હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે બધાય. એટલે ટ્રેન ફૂલ છે. આજે ફરીથી એક રેલવે સ્ટેશન આવી રહ્યું છે. તો આપણે જોઈએ કે આ રેલવે સ્ટેશનનું શું નામ છે. ટ્રેન ઊભી રહીએ એટલે ઉતરીને ચેક કરીએ ટ્રેન. તો હાલો જોઈએ કે આ રેલવે સ્ટેશનનું શું નામ છે. તમારે હાલો મિત્રો તો આપણી ટ્રેન હવે આવી પહોંચી છે તિથલ રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો પાછળ આ તિથલનું રેલવે સ્ટેશન છે. હાલો હું તમને બતાવું આપણી ટ્રેન. હવે ફ્રેન્ડ આપણે જે રેલવે સ્ટેશને ઉતરવાનું છે લાઠી, તે બહુ દૂર નથી. હવે કદાચ આવી જ જશે કે એક સ્ટેશન પછી આવી જશે. એટલે ત્યાંથી આપણે જઈશું દાદાના દર્શન કરવા. મિત્રો તો હવે આપણી ટ્રેન આવી પહોંચી છે ખીજડીયા રેલવે સ્ટેશન. આ આપને દૂરથી દેખાઈ ગયું એટલે વચાઈ ગયું કે ખીજડીયા જંકશન આવી ગયું છે ટ્રેન. તો હાલો હવે આપણે ટ્રેન ઊભી રહી એટલે ઉતરી અને ચેક કરી કે આ ખીજડીયા જંકશન છે આનું નામ. તો હાલો ફ્રેન્ડ ટ્રેન ઊભી રહી એટલે આપણે જોઈએ કે કયું સ્ટેશન આવ્યું છે અને શું નામ છે. ચાલો મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ હવે ખીજડીયા સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે અને સાથે સાથે જંકશન પણ છે. તમે જોઈ શકો છો જેતલસરની કોણે આવી ગયું ખીજડીયા જંકશન. હલો ફ્રેન્ડ તો આપણો રેલવેનો સફર અહીંથી પૂરો થાય છે. આતુરતાથી રાહ જોતા હતા એ આપણું રેલવે સ્ટેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો આપણે ટ્રેનમાંથી આ રેલવે સ્ટેશને ઉતરી જવાનું છે મિત્રો. તો આપણું આ છેલ્લું સ્ટેશન છે. અહીંથી આપણે જવાનું છે પુરખિયા ધામ. તો ફ્રેન્ડ આપણે લાઠી પૂગી ગયા છીએ. આ લાઠી સ્ટેશન છે તમે જોઈ શકો છો. હાલો તો આપણે જવું છે હવે પુરખિયા. બીજું વાહન બંધવીને જવાનું છે. નીચે ઉતરીએ આપણે. ત્યાંથી શું વાહન મળશે, ઇકો મળે અથવા તો રિક્ષા મળે. હાલો ફ્રેન્ડ તો હવે આપણે મળીએ પાર્ટ 2માં પુરખિયા ધામ. કમિંગ સૂન. બાય બાય.